અને સત્પુરુષોમાં માં શ્રદ્ધા રૂપે બિરાજે છે. જેની શ્રદ્ધા વારે વારે ડગમગ ના થાય. આજે અષ્ટમીનો દિવસ છે, રવિવારનો દિવસ છે, મહાલક્ષ્મીનો દિવસ છે અને ભગવાન સદાશિવનો પણ દિવસ છે. અષ્ટમી એટલે માં જગદંબાની પૂર્ણ ઉપાસના તિથિ. અને આ અષ્ટભુજાળીનો જ્યારે દિવસ છે ત્યારે આપણે સોમવારે શંકર ભગવાન અથવા મહાલક્ષ્મીમાં, મંગળવારે હનુમાનજી મહારાજ, બુધવારે બીજા ભગવાન, ગુરુવારે સાંઈ બાબા, શુક્રવારે વળી પાછા માતાજી, શનિવારે વળી પાછા હનુમાનજી, રવિવારે બીજા ભગવાન. આપણી શ્રદ્ધા એ નિત્ય અલગ અલગ પ્રતીકોની પાસે આપણે અર્પણ કરીએ છીએ. તો આ આપણી જે શ્રદ્ધા છે એ અચલ ના કહેવાય. શ્રદ્ધા કહેવાય જ નહીં. પહેલી વસ્તુ તો શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા એને કહેવામાં આવે છે કે જે ક્યારેય પરિવર્તિત ના થાય, ઓબ્જેક્ટ ના બદલે. એની શ્રદ્ધા એક સ્થાન પર હોય તો એ પછી 68 તીર્થ ત્યાં જ દર્શન કરે, જાય બધે. એમ નહીં કે જ્વાલાજીના મંદિરમાં નહીં જાય, નૈના દેવી નહીં જાય, 4 ધામ નહીં જાય, જશે બધે. પરંતુ એની શ્રદ્ધા છે એ એક સ્થાને સમર્પિત છે. એને કહેવામાં આવે છે સત્પુરુષ. એવા સત્પુરુષોમાં હે માં, હે પરાંબા, હે ભગવતી, તમે શ્રદ્ધા રૂપે બિરાજેલા છો.